નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। નિહાળી આજના સમાચાર। વાગરામાં સ્થાનિક ચૂંટણી આવતાની સાથે જ ભાજપના મહિલા નેતા ભાજપ છોડીને આપ પાર્ટીમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ જિલ્લામાં આગામી ચૂંટણીઓને લઈને જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વાગરા તાલુકામાંથી મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર સામે આવ્યો છે। ભાજપના પાયાના કાર્યકર અને વર્ષોથી પક્ષને મજબૂત બનાવવાના યોગદાન આપનાર અરુણાબેન અશોકભાઈ પટેલે ભાજપ છોડીને આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે પ્રવેશ કર્યો છે। વાગરામાં આયોજિત આપના કાર્યક્રમ દરમિયાન અરુણાબેન પટેલે પક્ષનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે જોડાયા હતા। પક્ષમાં જોડાયા બાદ તેમણે ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષ 1985થી ભાજપ સાથે સંકળાયેલા રહ્યા છે અને તાલુકામાં પક્ષને મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમ છતાં વર્તમાન ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી માટે સીટ હોવા છતાં તેમને ટિકિટ ન આપતા તેમના માનને ઠેસ પહોંચી હતી। અરુણાબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષોથી વફાદારી હોવા છતાં પાર્ટી દ્વારા યોગ્ય માન્યતા ન મળતા તેમણે અંતે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો। પક્ષ પલટા બાદ અરુણાબેન પટેલ હવે વાગરા 2ની તાલુકા પંચાયતની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમને ભૂતકાળમાં ભાજપને મજબૂત બનાવ્યું તે જ રીતે આપને વાગરામાં મજબૂત બનાવવા માટે પૂરી શક્તિથી કાર્ય કરીશ। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આગેવાનોએ ફુલાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું અને આ જોડાણને ભાજપ માટે મોટો રાજકીય ઝટકો ગણાવ્યો હતો। આ ઘટનાથી વાગરા તાલુકાના રાજકારણમાં નવી ચહલ જોવા મળી રહી છે। હવે આ પક્ષ પલટો આવનારી ચૂંટણીઓ પર શું પ્રભાવ પાડશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હું વાગરા 2ના ઉમેદવાર અરુણાબેન અશોકભાઈ પટેલ આદમી પાર્ટીમાંથી આજે જોઈન થઉં છું અને હું 1985થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું, તાલુકામાં ભાજપને લાવનાર। તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે, મેં ઉમેદવારી માંગણી કરેલી એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી, એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું। જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ। એ બદલ ને મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બદલ હું યાકુબભાઈનો તેમજ દિલીપભાઈનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। હાંસોટમાં પાવર ગ્રીડ લાઇનના કામને ખેડૂતોએ અટકાવતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું। ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઇલાવ ગામ સહિત વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે 100થી વધુ ખેડૂતો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો। કામ તાત્કાલિક બંધ કરાવ્યું। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। વિરોધ વધતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી, જેના કારણે ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમાન હકોની વાતો કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ। તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય દરે ચૂકવણી કરવાની માંગ કરી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ વળતર આપવામાં આવી રહ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડ લાગુ કરવામાં આવતા નથી। આ કારણે નીતિ અને અમલ વચ્ચે વિસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે। અમે અહીં ઉપસ્થિત આજે 7 એપ્રિલ 2026 અહીં હાંસોટ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઉપસ્થિત બધા જ તમામ અસરગ્રસ્ત ખેડૂતો છે અને પાવર ગ્રીડ કંપની દ્વારા જે અહીં લાઈન નંખાઈ રહેલી છે એના વિરોધ માટે ભેગા થયા છે। અમને એવું કહેવામાં આવ્યું છે અને સતત કલેક્ટર ઓફિસેથી સરકાર તરફથી બધાને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો એને રોકી ના શકાય। અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા। અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા। વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને। અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે।
અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકો સસ્તી જોઈએ છે. મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો. એટલે બેઝિક વસ્તુ જમીન છે. જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે. અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25થી 30 લાખે વીંગું વેચાય છે. અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ, ત્યાં બી 50 થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે. અને કંપની દ્વારા અમને જ્યારે માપણી કરવામાં આવે છે તો લગભગ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો વીંગાનો ભાવ અમને પડે છે. તો આટલા પાણીના ભાવે એ લોકોને જમીન જોઈએ છે, વળતર આપવું નથી. અને સરકારી જે પરિપત્રો છે એ પરિપત્રમાં જે લખેલું છે એ લખાણ પ્રમાણે પણ એ લોકો વળતર નથી આપી રહ્યા. અમારી માંગ એ છે, કલેક્ટર સાહેબને પણ અમે ડિમાન્ડ કરી કે જે પરિપત્રો છે, પરિપત્રમાં જે લખ્યું છે, સરકારે લખ્યું છે, અમે અમારા ઘરેથી કશું ટાઈપ નથી કર્યું, એ પરિપત્રમાં જે લખ્યું છે એ પણ અમને આપો. કદાચ અમે એનાથી બી સંતોષ માની શકીએ, પણ એ પરિપત્રો પ્રમાણે પણ એ ભાવ અમને ચૂકવવામાં આવતા નથી. 7 એપ્રિલ 2026ના રોજ આજે અહીંયા ખેડૂત સમાજ, ખેડૂત લોકો બધા ઇલાવ ગામની અંદર જે હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહેલું છે ત્યાં ઇલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયા છે. આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ખેડૂત એ જગતનો તાત નથી, પણ જગતથી ત્રાસી ગયેલો ખેડૂત બની ગયેલો છે. કારણ કે વળતર નથી, મળતર નથી અને વળતર પણ નથી. ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી. અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક ટાવરની અંદર વપરાતી છે. તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે. નાની ખેતી થશે તો એની ફ્લાવરિંગ કેવી રીતે આવશે? કારણ કે એ હાઈ ટેન્શન છે, 765 કેવી છે, એટલે એનું રેડિયેશન એટલું હેવી છે કે એની નીચે પક્ષીઓ પણ નથી આવવાના. પક્ષીઓ નહીં આવશે તો લાગ કેવી રીતે પડવાનો છે? જેથી આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે. અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે આ, બરાબર છે, એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે. તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ. નવસારીની અંદર જો આ જ ટેન્શન આ લાઇનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અરે ભરૂચ જિલ્લા શું, ઓલ ગુજરાતની અંદર વાણિજ્ય જંતી પ્રમાણે બધાને મળવું જોઈએ. કારણ કે એક સમાન કોડ તો તમે દાખલ કરતા હોય સરકારશ્રી, તો આ સરકારશ્રીને અમારો અનુરોધ છે કે તમે યુજીસી જેવો સમાન સિવિલ કોડ દાખલ કરતા હોય તો વળતર માટે એક સમાન રાખો અને તમે જમીન સંપાદન કરો છો 35 વર્ષ માટે, તો પછી આ અમને એનો માસિક ભાડું અને સરકારની અંદર પ્રાવધાન પણ છે કે તમે એના માસિક ભાડું ચૂકવી શકો છો, તો તે પ્રમાણે માસિક ભાડું ચૂકવો. તો અમારે આ સરકાર ખેડૂત વતી સરકારને માન્ય કલેક્ટરશ્રીને પણ એ છે કે તમારી ડીએલવીસી કરેલ અમને માન્ય નથી, તો આ ડીએલવીસીમાં જગતનો તાત રહે, ત્રાસ નહીં બને, એ માટે તમે ફરીથી આની પર ફેરવિચારા કરો. અને ગુજરાતની અંદર જેમ સમાન સિવિલ કોડ છે તેમ ગુજરાતની અંદર સમાન વળતર ક્યાં પછી બધાને એક સરખું માસિક કે વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે એવી અમારા ખેડૂતની બધાની માંગ છે. અંકલેશ્વરની નવી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં મતદારોની સંખ્યા ઓછી થતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. અંકલેશ્વર નગરપાલિકામાં કુલ 9 વોર્ડ સમાવિષ્ટ છે. વર્ષ 2021માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ નગરપાલિકામાં કુલ 55,433 મતદારો નોંધાયા હતા, જ્યારે વર્ષ 2026માં ચૂંટણી જાહેર થતાં પ્રસિદ્ધ થયેલી નવી મતદાર યાદી મુજબ કુલ મતદારોની સંખ્યા 47,554 પર આવી પહોંચી છે. આ મુજબ 5 વર્ષના ગાળામાં મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નવી મતદાર યાદીના વિશ્લેષણ અનુસાર નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી માત્ર વોર્ડ નંબર 1માં મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે, જ્યારે બાકીના તમામ વોર્ડમાં મતદારોની સંખ્યા ઘટી હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિ રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે મતદારોની સંખ્યામાં આવેલ ફેરફાર ચૂંટણીના પરિણામોને સીધી અસર કરી શકે છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ મતદારોના ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં શહેરમાંથી અન્ય વિસ્તારોમાંથી સ્થળાંતર, મતદાર યાદીનું પુનઃ સંશોધન અને ડુપ્લિકેટ નામો દૂર કરાયા, મૃત્યુ પામેલા મતદારોના નામ કાપવાની પ્રક્રિયા, નવા મતદારોના નોંધણીમાં અપેક્ષિત ગતિ ન હોવી જેવા પરિણામો સમાવેશ થાય છે. નગરપાલિકા ચૂંટણીની ઘોષણા સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર અને રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. મતદારોની સંખ્યામાં થયેલો ઘટાડો
ઉમેદવારો માટે મતદાન ટકાવારી, બૂથ મેનેજમેન્ટ અને વોર્ડવાર મતગણિતને વધુ મહત્વપૂર્ણ બનાવશે. ખાસ કરીને વોર્ડ નંબર 1માં વધેલા મતદારોને કારણે આ વોર્ડ રાજકીય રીતે વધુ કેન્દ્ર સ્થાન બનવાની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી રાજકીય પક્ષો અને નાગરિકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ મતદારનું નામ છૂટ્યું હોય તો નિયત સમય મર્યાદામાં દાવા આપત્તિ નોંધાવવાની પણ અપીલ કરવામાં આવી છે. આ રીતે અંકલેશ્વર નગરપાલિકાની નવી મતદાર યાદી માત્ર આંકડાકીય ફેરફાર નથી, પરંતુ આવનારી ચૂંટણીના રાજકીય ચિત્રને પણ અસર કરે તેવી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ટિકિટ વિતરણને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અંકલેશ્વર શહેર તથા તાલુકા વિસ્તારમાં આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ ચરણમાં પહોંચી જતા રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ભાજપમાં ટિકિટ માટે દાવેદારોની લાંબી યાદી સામે આવતા પાર્ટીના મોવડી મંડળ માટે ઉમેદવારો પસંદગી માટે મોટો પડકાર બની રહ્યો છે. ટિકિટ મેળવવા માટે દાવેદારો દ્વારા ધારાસભ્યો, સંગઠનોના આગેવાનો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ મારફતે સિફારિશોનો દોર શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. દાવેદારી મોવડી મંડળ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા સક્રિય બનતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આવતીકાલે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી ભારોભાર શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. યાદી જાહેર થાય તે પહેલાં છેલ્લી ઘડીના દબાણો અને ચર્ચાનો દોર ચાલુ થયો છે. આ દરમિયાન ભરૂચ જિલ્લાના ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓ વચ્ચે ઉમેદવારોની પસંદગી મુદ્દે મતભેદ અને ખેંચતાણ સર્જાયા હોવાની પણ ચર્ચાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. જો કે અંતે સંગઠનનો નિર્ણય ઉપર રહ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ ટિકિટ મેળવવા માટે અનેક સ્થાનિક દાવેદારોની ગાંધીનગર સુધી સંપર્ક સાધી રહ્યા છે. 3 ટર્મથી ચૂંટાતા આવેલા કેટલાક વર્તમાન નગરસેવકોના પત્તા કપાઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે પક્ષ દ્વારા નવા ચહેરાઓને તક આપવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઉમેદવારી જાહેર થતાની સાથે જ રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે તેવી રાજકીય નિરીક્ષકોમાં ચર્ચા ચાલી રહી છે. નેશનલ હાઈવે નંબર 48 પર ભ્રષ્ટાચારનો વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર પાનોલી વચ્ચે નવી બનેલી વરસાદી કાંસમાં ગાબડા પડી જતા મોતરૂપી સળિયા દેખાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તેનું તાજું ઉદાહરણ ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર જોવા મળ્યું છે. અંકલેશ્વરથી પાનોલી વચ્ચે કરોડોના ખર્ચે બનેલી વરસાદી કાંસોની લાઈનો અત્યાર સુધી જ મોતના કૂવા સમાન બની ગઈ છે. 6 થી 7 મહિનામાં જ આ બાંધકામની પોલ ખુલી ગઈ છે. આ દ્રશ્યો જણાવે છે કે એશિયાની સૌથી મોટી જીઆઈડીસીને જોડતા નેશનલ હાઈવે નંબર 48ના અહીં રોડની બંને તરફ લાખોના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવામાં આવી હતી. પરંતુ અફસોસ એ વાતનો છે કે આ કાંસ પાણી કાઢે તે પહેલાં જ પોતે તૂટી ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામમાં વાપરવામાં આવેલું સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડ અત્યંત તકલાદી હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ તો માંડ અડધું વર્ષ થયું છે ત્યાં તો આ કાંસ તૂટી ગઈ છે, સળિયા બહાર આવી ગયા છે. રાત્રે કોઈ વાહન ચાલક અહીંથી પડે તો જવાબદાર કોણ? કોઈ એન્જિનિયરે અહીં તપાસ કરી હોય તેવું લાગતું જ નથી. ચોંકાવનારી વાતો તો એ છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં કામ પૂરું થયા બાદ એન્જિનિયર દ્વારા મજબૂતાઈનું સર્ટિફિકેટ કે સ્થળ તપાસ કરવામાં આવી છે કે કેમ તે માટે એક મોટો સવાલ ઊભો થયો છે. હજારો વાહનોની અવરજવર વચ્ચે ખુલ્લા પડેલા લોખંડના સળિયા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? હાલ તો જનતાની એક જ માંગ છે કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરી તેને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાનોલીની પીઆઈ કંપનીની દિવાલ પાસેની વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત લાલ રંગનું પાણી વહેતું જોવા મળ્યું હતું. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં પર્યાવરણના ધજાગડા ઉડાવતું વધુ એક ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 48 અને પીઆઈ કંપનીની દિવાલની વચ્ચે આવેલી વરસાદી કાંસમાં ખુલ્લેઆમ
આછા લાલ રંગનું કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળ્યું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ અજ્ઞાત તત્વો કે આસપાસની કંપનીઓ દ્વારા રાત્રિના અંધકારમાં અથવા છુપી રીતે ઝેરી કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં નિકાલ કરવામાં આવ્યું છે. આ લાલ રંગનું પાણી એટલું ઘાતક છે કે તેના કારણે આસપાસના વૃક્ષો અને વનસ્પતિ સુકાઈ રહી છે. સાથે જ જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચી રહ્યું છે. વરસાદી કાંસ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે હોય છે, પરંતુ અહીં ઉદ્યોગોના ઝેરી કચરાનો નિકાલ કરવાનું સાધન બની ગઈ છે. આ મામલે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો આ રીતે કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ થતો રહેશે તો આગામી સમયમાં ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ શકે છે. હાલ પર્યાવરણ પ્રેમી અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જેપીસીબી દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ નજીક એક હાઈવા ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ નજીક એક હાઈવા ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ગાડીના ટાયરો ધડાકાભેર ફાટતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકો મોટી સંખ્યામાં સ્થળ ઉપર એકત્રિત થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. જો કે આગના કારણે ગાડીમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.